પોપટભાઈ વકાતર મારા ઘરવાળા પાસેથી છેતરપિંડી કરીને ગાડી નામે કરાવી લીધી અને ચેક લઈને બેંકમાંથી ભાગી ગયો છે। પૈસા દેતો નથી। મારા ઘરવાળા એની હોટલે હળિયું કાઢે છે, ખેતલા બાપા હોટલ SRP કેમ્પ આગળ અને હાજી ડેમ ચોકડી આગળ માંડા ડુંગર આગળ રહી છે। અમે એના ઘરે ગયા હતા તોય જવાબ દેતો નથી। અમે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી, મુંજકા પોલીસવાળા કાંઈ જવાબ દેતા નથી। અને એનો ભાઈ વિજય વકાતર, એના બાપા પોપટભાઈ વકાતર, દેવાભાઈ વકાતર, અમે ત્રણેયને ફોન કરીએ છીએ। ત્રણેય અમારા નંબર બ્લોકમાં નાખ્યા છે, જવાબ દેતા નથી ને ગાડી એના ઘરે પડી છે, બીજાના નામે કરાવી લીધી। અત્યારે એની હિસાબે મારા ઘરવાળાની હાલત હવે ખરાબ થઈ ગઈ છે, સિરિયસ થઈ ગઈ છે। અને મારે 2 વર્ષની દીકરી છે નાની, અમે ભાડાના મકાનમાં રહી છે। મારો ઘરવાળો રિક્ષા ચલાવે છે, કાંઈ પણ થશે તો એની જવાબદારી રહેશે। મારા ઘરવાળાને કાંઈ પણ થશે તો દેવાભાઈ વકાતર, પોપટભાઈ વકાતર અને વિજય વકાતર, અમે એના ઘરે ગયા હતા તો એનો ભાઈ કે નથી દેવા, જી થાય એ કરી લ્યો, જાઓ પોલીસ ફરિયાદ કરી લ્યો। અમને મારા ઘરવાળાને ધમકાવે છે, એની હિસાબે આને ધમકાવ્યો ને એની હિસાબે આવી હાલત થઈ ગઈ છે। ટેન્શનમાં મારા ઘરવાળાને કીધું